નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતીની અંદર ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ છે ને ફોર્મ ભર્યા બાદ જે છે ચૂંટણીની પ્રક્રિયા જે હતી એ ચાલુ હતી. અને ચૂંટણી પ્રક્રિયા અત્યારે જે છે ચૂંટણીનું પરિણામ આવશે 28 તારીખે અને હવે જે પીએમએલ જે આવશે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ આવશે. અને ક્યારે આવશે, બરાબર, કેટલો સમય લઈ શકે છે એની ચર્ચા આ વિડીયોમાં આપણે કરીએ છીએ. તો સૌથી પહેલાં તો પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, જેને ગુજરાતીમાં કહેવાય છે કામચલાઉ મેરિટ યાદી. હવે કામચલાઉ મેરિટ યાદી જે હોય છે એ અત્યારે હાલમાં આપણે જે પણ ફોર્મ ભરાયા છે એ તમામનું એક કોમન મેરિટ જે છે એ પ્રમાણે કાઢીને સિસ્ટમ દ્વારા ગણતરી કરી અને આપવામાં આવે છે. એને પ્રોવિઝનલ મેરિટ કહેવામાં આવે છે, કામચલાઉ મેરિટ યાદી. પણ એ પહેલાં વાત કરીએ કે પ્રોવિઝનલ મેરિટ જે છે એ ત્યાં બને છે એ પહેલાં હવે અહીંયાથી જે તે ફોર્મ જે તે જિલ્લામાં ભરાયા છે તો કોઈ ઉમેદવારોની જે પણ વિગતો જે છે એ તમામ ડોક્યુમેન્ટને બધું જે છે એ જે તે અત્યારે સ્વીકાર કેન્દ્ર ખાતે હાલમાં હશે અને ત્યાંથી ક્લિક લેટર લખીને સ્વીકાર કેન્દ્રથી તમામ જે સાહિત્ય જે છે એ મંગાવવામાં આવશે. તો જે તે જિલ્લામાં દરેક જિલ્લામાંથી સ્વીકાર કેન્દ્ર ઉપર જે પણ ફોર્મ આવ્યા છે એ તમામ ફોર્મ જે છે એ જે વિદ્યા સહાયક ભરતી બોર્ડ આપણું જે છે સેક્ટર 20 ઉપર એ ત્યાં મંગાવવામાં આવશે અને ત્યાં જે છે એના ઉપર કામ થશે. હવે ત્યાં આપણને શું છે કે 3 વખત ચેકિંગ આપણે વાત કરી હતી, પેપરમાં પણ આપણે જોયું હતું કે એક ઉમેદવાર જે છે એના જે પરિણામ પત્રકો જે રહ્યા, તમામ માર્કશીટો જે રહી, એ બધાનું ચેકિંગ જે છે એ વારંવાર જે થતું હોય છે. તો એકવાર સ્વીકાર કેન્દ્ર ઉપર તો બધું ચેક થયું જ છે, તો ફરીથી પાછું ત્યાં જે છે એ બધું ચેક થશે. તમારું ડોક્યુમેન્ટ ફરીથી ચેક થશે અને એક કાચું મેરિટ લિસ્ટ જે છે એ તૈયાર કરવામાં આવશે. તો એને પીએમએલ પણ કહે છે. તો એ વાત કરીએ કે ક્યારે આવશે. તો સમયની વાત કરીએ આપણે તો સમયમાં એવું છે તો સૌથી વધારે સમય જે ભરતી પ્રક્રિયામાં જે વસ્તુ માટે લાગતો હોય તો ફોર્મ ભર્યા બાદથી પ્રોવિઝનલ મેરિટ આવવા સુધીનો જે સમય હોય છે આ સમય જે છે સૌથી વધારે હોય છે. અને આ સમય દરમિયાન ઉમેદવારોને પણ ઘણી બધી જે છે એ ઉતાવળ હોય છે અને એ સમય એવો હોય છે કે આપણે રાહ જોઈ નથી શકતા કે અને ત્યાં પણ એવું પણ લાગે છે કે ખરેખર અમુક ટાઈમે તો એવું થઈ જાય કે ક્યારે આવશે, કારણ કે સમય એટલો 2 થી 2.5 મહિના જેટલો સમય લાગે છે. આ સાચી વાત જ છે, કેમ કે ગઈ ભરતીની હું તમને વાત કરું તો ગઈ ભરતીમાં જ્યારે વિદ્યા સહાયકના ફોર્મ જ્યારે નવેમ્બર મહિનામાં ભરાયેલા હતા તો નવેમ્બર મહિનામાં ફોર્મ ભરાયા અને ત્યારબાદ નવેમ્બર મહિનો અડધો હતો, પછી ડિસેમ્બર, જાન્યુઆરી અને છેક 20 ફેબ્રુઆરી એ જે છે એ 20 ફેબ્રુઆરીના રોજ જે છે એ આવેલું હતું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. એટલે તમે જોઈ શકો છો કે 3 મહિના જેટલો સમય લીધો તો એ ખાલી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવવા બાબતમાં. તો આ વખતે જે છે ચોક્કસથી એટલો સમય જે છે એ લાગવાનો છે. અને બીજા પણ અમુક પ્રશ્નો જે છે એટલે પ્રોવિઝનલ મેરિટ જે છે એની અપેક્ષા જે છે એ આપણે લગભગ જુલાઈ મહિનાની અંદર આપણે રાખી શકીએ છીએ. જો કદાચ વહેલું આપવામાં આવે તો જૂન મહિનાના જે 15 તારીખથી લઈને 30 તારીખની વચ્ચે આવી શકે છે. બરાબર છે. અને સાથે સાથે હજુ શિક્ષકોના જિલ્લા બદલી કેમ્પ જે ચૂંટણીના કારણે મોકૂફ રાખવામાં આવેલા છે, કેમ્પો પણ બાકી છે. તો એ કેમ્પો જે છે એ આચારસંહિતા ચૂંટણીની હટી જાય પછી શરૂ કરવામાં આવશે અને પછી આવશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર જે શું શું હશે? તો તેમાં તમારું જે પણ એપ્લિકેશન આઈડી જે છે, ફોર્મ નંબર તમારો જે કહેવામાં આવે છે, ફોર્મ નંબર હશે, બરાબર છે, અને મેરિટ તમારું લખેલું હશે. પછી તમારું જનરલ મેરિટમાં તમારો કેટલામો નંબર છે અને તમારી કેટેગરીમાં કેટલામો નંબર છે. આ તમામ માહિતી જે છે એ પ્રોવિઝનલ મેરિટ વખતે આપવામાં આવશે. પ્રોવિઝનલ મેરિટની અંદર કે ફાઇનલ મેરિટની અંદર કોઈ જગ્યાએ જે છે એ નામ આપવામાં નથી આવતું. ફક્ત ને ફક્ત જે છે એ આવી રીતે મેરિટ આપવામાં આવે છે. એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે તમે કેટેગરીમાં કેટલામા ક્રમ ઉપર છો અને તમારું જનરલ ઓવરઓલ તમારો મેરિટ ક્રમ કેટલામો છે. તો ઇન ફ્યુચર પછી તમને એનાથી એ આઈડિયા આવી જશે કે તમારો નંબર કેટલો લાગશે કે શું છે અને જગ્યાઓ આવશે એટલે ચોક્કસથી ખ્યાલ આવી જશે. કેટેગરી વાઇઝ મેરિટની વિશે આપણે ચર્ચા જે છે એ કરવાના જ છીએ. ચોક્કસથી એક એક કેટેગરીનું મેરિટ જે છે એ એનાલિસિસ સચોટ રીતે આપણે કરીશું. પીએમએલ આવશે એ બાદ આપણે એ વસ્તુ કરીશું અને એ પહેલાં પણ જે છે એક અંદાજિત આંકડો શું રહી શકે, કેટલી જગ્યાઓ આવી શકે અને બધી બાબતની ચર્ચા હતો અને એ ચૂંટણીની ડ્યુટીમાં હતા એટલે હમણાં 2-3 દિવસ જે છે એ સ્ટોપેજ જેવું હતું. તો હવે રેગ્યુલર વિડીયો જે છે આપણી ચેનલ ઉપર આવવાના છે વિદ્યા સહાયક ભરતીને લગતા વેકેશનમાં. અને કોઈપણ ઉમેદવારને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ પ્રમાણે શેર કરી શકી છે. તો એ બાબતનો જે છે એ વિડીયો તમામને લાગુ પડતો હોય તો આપણે બનાવીને મૂકીશું. અને ખાસ વાત કરીશું કે વેરિફિકેશનની વાત છે, જે જાતિ વેરિફિકેશન
કાસ્ટ વેરિફિકેશન જેને કહી શકાય, એ કાસ્ટ સર્ટિફિકેટનું વેરિફિકેશન જે ઉમેદવારોનું થશે, જે એસસી, એસટી અને ઓબીસીના જે મિત્રો જે છે, આ 3 કેટેગરીનું કાસ્ટ વેરિફિકેશન જે છે એ થશે. અને કાસ્ટ વેરિફિકેશનમાં ઘણી બધી મૂંઝવણો હોય છે, તો એ મૂંઝવણો તમારી અમુક વ્યાજબી હોય છે. આપણા યુટ્યુબ ચેનલ ઉપર 3 કેટેગરી માટેના વિડીયો બનાવેલા છે, બરાબર. એક વિડીયો જે છે એસસી અને એસટી માટેનો બનાવેલો છે, એની અંદર બંને કેટેગરીના મિત્રો કાસ્ટ વેરિફિકેશન માટેનું જે પણ પ્રશ્ન હોય તો એની અંદર તમને સવાલના જવાબ મળી જશે. તો અત્યારથી જે છે એ તમે પ્રોસેસમાં રહેજો. ઓબીસીના મિત્રો માટે પણ આપણે એક વિડીયો બનાવીને મૂકેલો છે, બરાબર છે. અને ફરીથી પણ આપણે નવા સાથે એ વિડીયો એના શેર કરીશું આપણી ચેનલ ઉપર કે કાસ્ટ વેરિફિકેશન બાબતે શું ધ્યાન રાખવું, અને ઘણા બધા મિત્રો જે હોય છે એ સોગંદનામા બાબતે બહુ કન્ફ્યુઝ હોય છે. એટલે કે શામાં સોગંદનામું કરાવવું, શું કરવું, નામ મિસમેચવાળા પણ બહુ બધા ઉમેદવારો હોય છે જે મેસેજ અને કોમેન્ટો આવતી હોય છે. તો આ વિડીયોની અંદર તમારે એક કોમેન્ટ કરવાની છે, અને જે કંઈ પણ તમારો વ્યક્તિગત પ્રશ્ન હોય આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું કે આ વિડીયોમાં જે પણ કોમેન્ટો આવે છે એ કોમેન્ટોના જવાબ ઉપર આપણે વિડીયો બનાવવાના છીએ. તો તમે મિત્રો આ વિડીયોની અંદર કોમેન્ટ જરૂરથી કરજો કે તમારો કોઈ પણ પ્રશ્ન હોય, મેરિટને લગતો પ્રશ્ન હોય, તમારા જાતિ પ્રમાણપત્રને લગતો પ્રશ્ન હોય, કે બીજો કોઈ પણ તમારો વહીવટી પ્રશ્ન હોય, તો આની ઉપર તમે કોમેન્ટ કરી શકો છો. એના પર ચોક્કસથી આપણે ચર્ચા કરીશું અને રેગ્યુલર જે છે અપડેટ તમને આપતા રહીશું. તો ઘણા મિત્રો એવા છે કે જે ચેનલ ઉપર આવ્યા છે પણ આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.